ક્રિકેટના મેદાનમાં રેકોર્ડ્સ તો રોજ બને છે, પણ અમુક ઇનિંગ્સ એવી હોય છે જે ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાઈ જાય. વાત છે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સના એ ધુઆંધાર બેટ્સમેનની, જેણે માત્ર 13 બોલમાં 50 ફટકારી અને આખું સ્ટેડિયમ ગજવી દીધું. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના ગૌરવ ઉર્વિલ પટેલની. ઉર્વિલની આ સફળતા પાછળ વર્ષોની મહેનત અને એક મધ્યમ વર્ગીય પરિવારના સપના છુપાયેલા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું નાનકડું કહીપુર ગામ. આ એ જ ગામ છે જ્યાં ઉર્વિલનો જન્મ થયો. ઉર્વિલના માતા અને પિતા બંને વ્યવસાય શિક્ષક છે. એક શિક્ષક દંપતીએ પોતાના પુત્રને માત્ર ભણતર જ નહીં, પણ મેદાનમાં ઝઝૂમવાના સંસ્કાર પણ આપ્યા. આજે પણ તેમનો પરિવાર આ જ વતન કહીપુરમાં રહી દીકરાની સફળતાના વધામણા કરી રહ્યા છે. જ્યારે ઉર્વિલે 13 બોલમાં 50 પૂરી કરી ત્યારે આખી દુનિયા તેને જોતી રહી ગઈ. પણ એ સમયે ઉર્વિલના હાથમાં એક ચિઠ્ઠી હતી, જેના પર લખ્યું હતું ફોર માય ફાધર, અને આસ્થા સાથે લખ્યું હતું સધી જોગણી ચેહર ગોગા સિકોતરમાના આશીર્વાદથી. આ માત્ર કાગળનો ટુકડો નહોતો, પણ એક દીકરાનો તેના પિતા પ્રત્યેનો પ્રેમ અને કુળદેવી પરની અતૂટ આસ્થા હતી. ઉર્વિલના પિતા મુકેશભાઈ પટેલ આ જોઈને ભાવુક થઈ ગયા. તેમણે ગર્વ સાથે કહ્યું, મને આ ચિઠ્ઠી વિશે અગાઉ કોઈ જ જાણ નહોતી. મારા દીકરાએ જે કર્યું છે તેનાથી મારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે. એક પિતા માટે આનાથી મોટી ભેટ બીજી શું હોઈ શકે? પપ્પાને 50 રન ડેડિકેટ કર્યા હતા. ખરેખર મારા માટે ગર્વની વાત છે. અને આ મીડિયામાં બહુ આ ચિઠ્ઠી ફેમસ થઈ ગઈ. મેં પણ થોડા વિડીયો જોયા, મજા આવી ગઈ. ઉર્વિલનું સપનું હતું કે આઈપીએલમાં સૌથી ઝડપી 50 મારે. અને બીજું, ઉર્વિલ ખાસ તો હું માનું તે પ્રમાણે જો મારા આશીર્વાદ એની સાથે છે જ, અને ઉર્વિલ આઈપીએલમાં નવા ને નવા રેકોર્ડ બનાવતો રહેશે એ ચોક્કસ. માં સધી જોગણી ગોગા સિકોતર ઉપર મને પૂરી શ્રદ્ધા છે. મારો ઉર્વિલ ભવિષ્યમાં ઇન્ડિયાની ટીમમાં જગ્યા બનાવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને એક ચિઠ્ઠી લઈને ગયા હતા, અને એ શું પહેલાંથી તમને કહીને જ ગયા હતા કે આ વસ્તુ થશે, કે કોઈ સરપ્રાઈઝ તમને આપવામાં આવી? ના, ચિઠ્ઠી બાબતમાં મને ખરેખર કંઈ ખબર જ નથી. અને હું મેચ જોતો તો મેં મોબાઈલમાં થોડી મેચ જોઈ, એટલે મને તે ચિઠ્ઠી આંખના નંબરના લીધે મને દેખાય નહીં એને શું લખ્યું હતું. પણ ઉર્વિલની બેને એવું કહ્યું કે પપ્પા, તમારા નામનો ઉલ્લેખ ભૈયાએ કર્યો છે, અને એ જે માને છે ભગવાનમાં, જે આશીર્વાદ એના મળ્યા છે, જે માતાજીમાં ભગવાનમાં જે શ્રદ્ધા રાખે છે, એના નામ લખ્યા છે. ખૂબ આનંદ થયો કે એક આ સંસ્કાર બતાવે છે. ખાસ કરીને એક નાના એવા ગામની અંદરથી ઉર્વિલ પટેલનું વતન કહેવાય છે. આ વતનના લોકોને ઉર્વિલ તરફથી શું સંદેશો મળે છે? આમ તો જોઈએ તો ઉર્વિલ 4 વર્ષની ઉંમરથી કહીપુર ગામ છોડી અને ભણવા માટે મારે ત્યાં પાલનપુર, હું સર્વિસ કરું છું તે સ્કૂલમાં એનું એડમિશન લીધું. અને 4 વર્ષથી એ સતત પાલનપુરમાં ક્રિકેટની સારામાં સારી એના કોચ છે પ્રકાશભાઈ પટણી, એમની પાસે એને કોચિંગ મેળવ્યું છે. અને સતત રવિવારની પણ રજા જોયા વગર દીકરાએ ખૂબ મહેનત કરી છે. એટલે આ ગામમાં, હા, ઉર્વિલને આખું ગામ જાણે છે, પણ ઉર્વિલનો કહીપુર ગામમાં જેટલો જોઈએ એટલો રહેવાનું ઓછું થાય છે. મોટાભાગનો સમય એને પાલનપુરમાં વિતાવે છે. અને પાલનપુર થોડું નાના મોટા ક્રિકેટના ગ્રાઉન્ડ છે, એટલે ત્યાં ઉર્વિલને પ્રેક્ટિસ સારી થાય છે, એનો આનંદ થાય. મધર્સ ડે હતો અને પપ્પાને ગિફ્ટ આપી, એ બાબતે શું કહે છે? આમ તો એને પપ્પાને એટલા માટે ગિફ્ટ આપી કે જ્યારે 2025માં ઉર્વિલ 2023માં ગુજરાત ટાઇટન્સમાં સિલેક્ટ થયો, અને 24માં એનું સિલેક્શન ના થયું. એટલે ખરેખર હું ખૂબ હતાશ હતો. એટલે ઉર્વિલને એમ થયું કે પપ્પા બહુ હતાશ થયા છે. એટલે એને એવું કે કોઈ વાર હું જો આઈપીએલમાં જો હું કોઈ ઊંચો સ્કોર બનાવું તો પપ્પાના નામે જ હું મૂકીશ, એવો એનો સંકલ્પ હશે. શું માનો છો આવનારા સમયમાં ઉર્વિલ કેવું પ્રદર્શન કરી શકે છે? બસ, ઉર્વિલ રેકોર્ડ બનાવવા માટે સર્જાયો છે.
અને હું માનું ત્યાં પ્રમાણે T20માં ઉર્વિલના રેકોર્ડ જ હશે અને રેકોર્ડ બનાવીને જ ઉર્વિલ નીકળશે એવું ચોક્કસ મને એના પર વિશ્વાસ છે. પરિવારની અંદરથી ઉર્વિલને ખાસ કરીને વધુ લાગણી કોના પ્રત્યે દેખાય છે? હા, એના મોટા બાપા સુરેશભાઈ છે, એ એના મોટા બાપાને ખૂબ માને છે, એના કુસુમ મમ્મીને ખૂબ માને છે અને પરિવારના બધા જ સભ્યો સાથે ખૂબ લાગણીથી જોડાયેલો છે. ખૂબ એમના હાથે ઘરે આવે એટલે મજા ખુશી બહુ કરે અને આનંદ પડે છે અને એને ખરેખર કઈપુરમાં આવે એટલે ખૂબ મજા પડે છે અને બા સાથે પણ બહુ મજાક કરી લે છે, આનંદ થાય છે. કહીપુર ગામથી લઈને આઈપીએલના સ્ટેડિયમ સુધીની ઉર્વિલની આ સફર દરેક યુવા ખેલાડી માટે પ્રેરણા છે. ગુજરાતના આ હીરાએ સાબિત કરી દીધું કે જો મહેનત સાચી હોય અને આશીર્વાદ સાથે હોય તો આકાશ પણ ટૂંકું પડે છે. સલામ છે ઉર્વિલ પટેલ અને તેના સંઘર્ષને. આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો